અમારે ત્યાં તરાઈ ગઈ નાની છોકરીઓ કારણ કે અમારે શું સંડે માતાજીને નોરતા કરે એટલે હું છેલ્લા દિવસે આ નાના છોકરાને જમાડવા રાખે છે. માતાજી તો હોય છે ફૂગી નાના છોકરીઓના ભામણા લેવામાં આવે છે. ગુડ મોર્નિંગ જે માતાજી જય દ્વારકાધીશ. અત્યારે કેટલા વાગે ખબર છે? 9:30 થઈ ગયા ગઈશ. તો બહુ મોડું થઈ ગયું કેમ કે અમે થાકી ગયા હતા, સૂઈ ગયા હતા. હમણાં જ ઉઠી ચા નાસ્તો કરી લીધો મેં, પણ હવે પપ્પા આવી ગયા હતા, સૂઈ ગયા. કામેથી આવીને સૂઈ ગયા. હું તમને બતાવું. જો કાંઈ છે પપ્પા કાલે કામ ગયા હતા, વૈષ્ણા દેવી કામ હતું ને, તો કામે એને આવીને સૂઈ ગયા છે. હવે એ જગાડું ને હું જો. ગુડ મોર્નિંગ જય માતાજી દ્વારકાધીશ. અમારે ચા નાસ્તો કરી લીધો, બધું કામ કરવાનું બાકી હતું. ચલો બહુ મોડું થઈ ગયું મારે. પપ્પા હોઈ ગયા, એમને જગાડી દઉં, લપટી જાય ને. કામ રાખ્યું તો આખો દિવસ ને આખી નાઇટ અમારે વહેલા આવ્યા તો વહેલા એને હોઈ ગયા. થોડું કામ હતું તો કામ પતાવીને આવ્યા, પછી કામ પતાવીને આવ્યા પછી સુઈ ગયા. એમને જગાડું, નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે એમનો. ઘરે આવી ગયા નોકરીથી ને જોવે છે ટીવી ને. અહીંયા કોમલ ભાભી આજે અમારે છોકરી જમાડવાની તો એ બનાવે પૂરી નહીં કોમલ ભાભી. અહીંયા મમ્મી પૂરી તરે. અમારી ગાઈસ આજે દાળ થાય છે, દાળ શાક પાત લાગ્યું છે. ચામુંડમાનો બર્થડે આજે મારી છોકરીઓ જમાડવાની છે કે 9 દિવસ થયા પછી નથી એમને છોકરી જમાડવાની. લગ્નમાં બેઠા બેઠા ના ખાણવાને તો બધા નહીં ખાવું. આ જો સંસારા આ ફૂગી બહુ હશે જો નહીં. ચલો જમવાનું સ્ટાર્ટ કરી દો. શાંતિને ખાજે બેટા. ને આ શાક બધાને થોડું નાખી દે ને. આને શાક હાલ જ્યાં પ્રસાદી બગાડ નહીં કરવાનું, તમને ખાવ એટલું આપવાનું, બરાબર? ખાવ એટલું લેવાનું, બગાડ નહીં કરવાનું બેટા. ને બસ શાક લેવું તારે નાખ. ચલો હવે મસ્ત ધીમે ધીમે ધરાઈ ખાઈ લો, બરાબર? બગાડ નહીં કરો બેટા. ખાવ એટલું તમે તને ધરીને ખાવાનું, 2 વાર નહીં 5 વાર માંગો. પ્રસાદી એટલે પ્રસાદી છે ને, બગાડવા નહીં. ખાઓ તમે. હા, આ બધી પ્રસાદી જ કહેવાય આપણે. આ બધી પ્રસાદી જ છે, બરાબર ને? જે અમારા ઘરે કાંઈ નાની છોકરીઓને જમવા માટે બોલાવી હતી કે અમારે સંડી માતાજીને નોરતા કર્યા હતા, તો ઈચ્છા હતી કે છેલ્લા દાડે છોકરીઓના નાના બધા જમાડીએ. તો આજે બધી છોકરીઓને જમવા બોલાવી છે. મસ્ત બેઠા બેઠા બધા જમે છે. ભૂખ્યા જ નહીં રહે ને? કમ્પ્લેટ જમી લીધું ને તમે બધાએ? કમ્પ્લેટ? મજા આવી હતી ને?
છોકરી આપવાનો હો. છોકરા ના હોય. રૂપિયા આપવાનો છે ને. આપો તો કેવું લાગે ભાઈ હવે તારે 10 ની ચૂકવાનું કોણ રૂપિયો છે કોણ હશે તારે બે નથી કવે દીધે છે તો ગાઈસ અમે લોકો કેક કાપી નાખ્યા હોય. કેક તો આપી દેવાની. નાના નાના ભૂલકા આપણે માતાજીનો બર્થડે હતો અમારા કુળદેવી ચામુંડમાનો, તો અમે કેક લાવ્યા હતા. તો બધા છોકરાને એટલે કે જમી લીધું અને જમીન પછી માતાજીની કેક કાપી. તો બધા છોકરાઓ અત્યારે કેક ખાય છે. હોય ત્યાં તો ના મળતા. છોકરા બધા કે જમી લીધું છોકરા બધા હા જમાડી છોકરી બધી એક એક ખાઈ શાંતિ બધા આ નાના નાના છોકરા વાતો બહુ કરે. ખાય એવું શું ને વાતો બહુ કરે. વાતો તો કરવાની હોય. ભાઈ કેક ખાઈ લો, પાણી પાણી પી લો અને પછી આ હોઈ જાઓ ને પછી સવારે જતા રહેજો. હે હમણાં મસ્ત યા એસી ચાલુ કરું, મસ્ત ઠંડા ઠંડા. હા જબરા કીટા બીટા કરે નાના નાના છોકરા બધા. નાના નાના છોકરા બધા મસ્ત મજાનું જમીન જતા રહ્યા હોના ઘરે. હવે અમારો વારો, તો હવે અમે જમી લઈશું. કારણ કે શું આજે મારા કુળદેવી ચામુંડાનો બર્થડે હતો, એના માટે કેક લાવ્યા હતા. અને અમારા જે માતાજીના અપવાસ કરતી હતી નવરાત્રિના, અપવાસ પૂરા થયા એટલે છોકરા નાના નાના બધા જમાડ્યા અને માતાજીના જોડે બર્થડે બી મનાવી દીધો. તો બધા છોકરા કેક ને જમવાનું ખાઈને કમ્પ્લીટ હવે ગયા ઘરે એમને. હવે આપણો વારો, આપણે જમી લઈશું. નાના નાના છોકરા તો છોકરી જમીન જતી રહી. હવે અમારો વારો આવે. બનાવેલું બટાકાનું શાક, દાળ ભાત, ખીર, સુખડી. અને આજે અમારા કુળદેવીમાં ચામુંડાનો બર્થડે હતો, એના માટે કેક લાવ્યા હતા. કેક બી માતાજીની કાપી અને છોકરાને બી ખવડાવી. છોકરા જમીન ગયા. હવે અમારો વારો. હવે ચલો ગાઈસ અમે જમી જઈએ. તમારે જમવું હોય તો આવી દો. જમી લીધું મમ્મી? ઘઉં ફટાફટ કચરા બધું કરી દે, પંખો ગરમી લાગે.